ઘર સાફ કરવાનું મને પકડાયું છે આ ડોશી ખરેખર દિવાળી ની જેટલી વાર છે જેટલી અગાઉ પિયોર જઈને બેઠી છે ખરેખર ઓને મારે કોક કરવું પડશે હો. અને કોમ આ એક તો તકલાટીનો પ્લાસ્ટિકનો મેવાન કીધું તું કે લે આવું ના લવાય અને આપણે કાગડી લઈને મસ્ત વહડો બધીને બનાવ ના આપણે બજારમાં ફ્રેન્ચી લાવ્યું કરે છે હજી તો વાહન હવસી કેટલું બધું કોમ છે આ બહુવા છે ને ડોશી મારી મુશી ને બહુ આવું થઈ ગઈ માતાજી છો તમે બસ ચાલ આવડું મોટું ઘરમાં આખી એકલા જમું થઈ ગઈ હે મારા તો મલ્ટી ઓ તારી ગટુ આવો બાબુલા આવો ઓય અને આ દોશી પગ ભાઈ ને કોને કીધું તમને તો મગર ગટુ ને પગ ભાઈ ગયો એટલે ડાયરેક્ટ શું યાર વાત કરો કોને કીધું તમને તો યાર ના જો મોટી મોટી ગાડી પરનો ગામમાં તમે સરપંચ થી પરનો ભલે કર કોણ આવો એટલે ઘરનું કામ તો વાતો કરવું પડે તો બાકી બધી વાતો ના કરાય મોટી મોટી કોઈ નહીં તમે પૂછો આટલા તપી જાય તો કો અમે હમ તાપી જામ હમ તો અમે ભલે દારૂ લેતા પણ ઘરનું કામ નહીં કરતા તો જો માયા તા હોય હું લેવા તો બગે મન મિલ્યો હું બગાન ઘરે ગયો ઈ ભગે તમે ભલે વેલા લેવા હમ પણ તમે પહેલા થોડું યાર દોઢું બોલી ગયા હો ખરેખર શું રડું બોલી જાય આઈન તમે એમ કીધું ડોશીને પગ ભાગ્યો અલે આજે મારી ડોશી લ્યા કોણે કાકડી જેવી જેવું કામ કરે ખબર તો બા બધું ઘરનું કામ ત્યાં ના કરવાનું હોય તમારે ના કરવાનું હોય એટલે ભાઈ થોડા હવારો શું જીચો ખબર છે હા ઓમે હું આવે તમને ખબર છે હા મચ્યું આવે દિવાળી આ આવે તો દિવાળી આવે છે ને તો એ પ્યોર જી છે વાત કરો મળવા હોય એટલે મળવા ના જવાનું હોય ઘર સાફ કરવા રાખવાનો હોય આ તે આમી નહીં કીધું જ ખરા કરશાક કરો છો હા પણ તમે તો આ બધું કોટી પહેરીને તો બહાર ફરતા હોય મોટી મોટી વાતો કરો ઘરે બધા કામ કરો કોટી તો આ બંકો કાયમ પહેરીને ફરે આજનો નહીં આ તો કાયમ પહેરીને કરતા એ કોટી ની ના ભાગડી ની મર્યાદા નહીં રહેતી હવે એમ નહીં તમાર ગોળા એકનું એક નહીં ધોળું બગલા જેવું પહેરીને ફરતા સમજ્યા હવે તમે ધોળું કરો છો આને ધોળું કરવા જેવું કહેજો તમારે નહીં કામ કામનું ઈ તો સમય ફેરવો હોય ને તો કોમે કરવું પડે ભાઈ હોય હા આ મારે લેવાનું છે એટલે આ તમે લેવા આયા છો એમ ને હોય દાદા કોને મેલ્યા તમે હું બગાન ઘરે જાવ તો બાપુ કે તો થઈ ગયા બધું આથી તો વધો નહીં તમે તો લઈ જાઓ આ થોડુંક મારું થોડું બાકી છે સાફ કરવાનું આપણા વાહને જોવાના છે હજી તો ઠીક આ બધા પહેલે વાહ અચ્છા હવે યાર ઘણું ના કેવડાવું તો બધું મારે જ કરવાનું શું યાર ખબર છે ને તોય તમે બધી વાતો કઈ કઈ કરો બોલો લાવજે પાવડર જીઓ પાવડર પેલો વાહન ઉતરા થઈ ગયો ઓએ હું તો પેલો 50% ગેમિશર આવે ઈ નહીં વાહન ઉતરા થાય માં દોશી હું કઈ તમને નામ યાદ નામ કરી જાય શું પાવડર નું નામ યાદ કરાવું તમને તો ઘરે જઈને પૂછું હવે ભાઈ તમારી ડોશી તો ગ્રેજ્યુએટ છે એટલે કહું તો પાવડર વાહન તમારું ચકચકાટ થઈ જાય આમાં દોશી આવે તો ખુશ થઈ જાય તમારે લઈ જવાનું છે મોબાઈલ લઈ જાવ આ તો લઈ જજો કશો અમાર પડી ગયું આટલો ગાળો બેહો ઘણા દાડી આયા છે યાર મજાક તો હોય નહીં તો ભાઈ અમારે છે ને આ જે સીધે આપણે બે બાર લો, પણ બોલો આરી વાત બોલો તમે હા જો દુશી આપણી છે ને હા 12 મહિને એક વખત જાય એ જાય કે ના જાય પણ તમારે ચો 12 મહિને મેં કપત જાય એમ નહીં મારી વાત તો આપણે દિવાળી આવે છે કે નહીં હોવા એટલે એને વળી એ જે હશે તે પછી કીધું મેં કીધું તું પમદાર આવતા રહેજો તે એ કી બે દાડા રહેવું છે એટલે આપણે કોઈ બોલાવીએ ને ઘણું ના બોલાય તો હા નહીં તો પછી હા. મેં એને પ્રેમથી કીધું તમે તાર રહો મારે કોઈ હમણાં અમે કોઈ કોમ છે નહીં આ પેલી ભેંસ હતી તે વાહો ચીજી છે તેને દોવાની હતી તે હમણાં જે પુષ્કા સારી લાવી છે હા એ સારી ખાય ને એટલે ગામમાં થોડું સાફ સફાઈ થઈ ગયા સમજ્યા પણ એમ નહીં કાતો હું તમારા હંગાત હોય તમારા વાહન ના કાહો પડે એમ એટલે એ તો વાહન તો ખાલી કહેવાનું હોય તો આઈ ઘાસે એટલે ના હવે તેમ લાવી શું લેવા ચી વાત કરો ઈ તો આઈન કાઢી તમારે બધા કાહો પડશે એમ હું નથી તો ખાલી મજાક કરું છું વાહન તો કોઈ મુના ભગવાના એટલે આ વાલા શું વાલા હમણાં તમે જોજો પેલી વખત રાહોડામ પેલા રાહોડામ ચો એટલે બાબુલાલ હવે તમે યાર મને ઘણું કેવરાવા ના અને તમે મારા ઘેર આયા છો ને તમે તારે લઈ જાઓ અને હાથવીને પેલા ખબર છે ને કરવું છે આ બધું ખબર છે ઓય તો હાથવીને પાછું મને પકડ લઈએ ના આવવા દેતા ને બેન ખબર પડશે ને કે લઈ ગયા તો યાર ખોટા પગની મારી જો પથારી ફેરવી નાખશે હારું તા બધા વાહન ઉતારીને જોઈ નાખો હવે હારું તો તમે જોન લે જોઈ નાખો ઓહો બાબુ કાકા હા કેટલે ગયા તા આ લેવા જતો આજે ઘર હમ કરવું છે એટલે. પીવાના થઈ રહ્યા પીવાના નહીં થઈ રહ્યા તો મારું ઘર હમું છે. પીવાનું ખાવા આયા છે કોણ ખાવા નહીં તમને ખબર ના પડે તો વ્યવહાર હાસબમાં પડી જે આવાજ નહીં ને ઘરે કોઈ પછી રોજનાર નહીં એટલે એટલે ખાવા ના કરે ઘરે કોઈ રોજનાર નહીં કે તમે ખાવા હેડે તો કશું નહીં અમાર તો ઘરે ઘરે કોણ છે ઘણા વાઢા છો ઓઢા તો નહીં કાંઈ હોટલમાં ખાવા જવું તો વાઢા છે તો હોટલમાં ખાવા તો કંચો છો ખાવા જવું જ જો પડે હવે ખાઈને આવતા રહો જોડો મારું મારું ના કરો
લે આ તારી અમે પેલા ગટું જેટલું ભૂલીને આયા અમે વળી કહું અમે ઘરના રાજા શું ઘરના રાજા હોય અમારા હાથમાં તો આવી ગયું બધું હવે આ આખું ઘર સાફ કરવાનું ઓસરી બધું હવે મને માને તાર 2-3 જણા હજુ તો કેવા દાવા થી મળે બોલ બધું આમ કરવું પડશે આ તો તૂટી ગયું નવાનું તો વાટા નહીં હવે શું ફિટ કરવાનું આવ્યું હે શું ફિટ થતું હતું સારું તો આવતું નહીં આ તૂટી ગયું હરામ કરવા તો મને ઘટો ના લેવા દે તમે ત્યારે ઘટો જોડે તું લાવ્યો તો તોડી હોય છે એને મારે શું લેવા દેવા ભરાઈ દઉં ખરેખર બોલી નાખવાના કરતો હા લ્યો તમારે આજે મારા ના જો તું હવે બીજું લઈ બીજું તરત તો તમે લઈ ગયા છો ના માં ડોશી કે આપણે આવું ના જોવે તો તમારે ડોશી જોતું હોય ને અમાર ડોશી તો બોલો આપણે વાળો લાવવાનો ને હાવણી પર જવાનું એટલે મસ્ત થઈ જાય તમારે ડોશી તો ખરેખર છે ને જીવતે વહરો એટલે આરતી વહરા પર રૂમ ગાડીને કાઢી વાળા લઈ લે તમે આ વાહન ના પૂરો તમને જોર આવે અમને ખબર છે અમને જો ભાવ અલ્યા તારી આ હું કરી લાયા તે એટલે મેં કોઈ નહીં કર્યું એ બાબુલા ઘણી હોશિયારી નહીં હોય યાર મારા આગળ તમને કમ્પ્લેટ આવ્યું છે હું ભયા જો તો તમને વાત કહું પછી હું લઈ લઈને તરત પાછું લાવ્યો છું ના પણ આયુ તો પ્લાસ્ટિક તો હોય નય વળગી છે તો આ સિરેક ને આપલી ગયું એ તો મને ખબર નહીં હું તમારે તો લઈ જઈને તરત પાછું આયુ લાવ્યો તો ભાઈ તમે તોડીને લાયા છે કોમ કરો તમે શું સીધું બગે નહીં લેવા જો આપણે અમે લેવા ખાવા કોઈ નહીં પણ હું તમારે જોડે લઈ ગયો તો તમે માલ જોડે લઈ ગયા પણ એ તો મેં હમણાં બગે મારી લેવા આવ્યા હતા મેં કીધું તું હા બાબુલાલ લઈ ગયા છે જો લઈ જાઓ હમતા હા જો આવો અહીંયા નાઈ જાવ હમતા હા તો વાહન ધોઈ નાખો હવે ઈ તો અમે જોવો મારો ઓછો ખરેખર આવ્યો તો હેજી વેજી હમણાં ફસાઈને જતો હતો એક બાજુ કોઈ ઘરના કોમમાં ગુંસા લાવ્યા હતા મારો ઓછો પાજીને લાવ્યો છે ખરેખર વાઈન તો બગડી મેલવાના નહીં હો જો બાબુ જો તમે હવે તો તમારી વાત એ તાર બગો મારી જો એ બગા આવો ચૂટ આવો આયા બ્યો અરે ગાડી આયા બાબુ જશે બીજો દેખતા કે માઈએ બોલવાના આ તમારો આવા આયા ચાલી આજે તો પેલો મારો ઓછો ગટી લઈ ગયો તો અરે એન જોડે મો લઈ ગયો પણ મારા ઘરનો ના પાડતો તો મેં પાછું લાવ્યો આયા એક ખાલી બગાની વસ્તુ ચીટલી કોમા બહુ બહુ હવે તમારે પછી અલ્યા આ તો બધે ખાલી મને લે ખાલી બદનામ કરી નાખ્યો છે દાદુડિયો કઈ હા. બાકી આ ભગવો જો ને અલ્યા મને પેલા મને લેલે ઓળખો ને તમે લેલે તો ઓળખતા મારી દીધી અલ્યા લેલે ને આપણે છોકરો ભાઈના આવે એ મારા ઓછો પહેલા ભાઈ 50,000 રૂપિયા માંગેલી મેં કીધું લઈ જાજો તમે ક્યારે લેવા હે બગાતા પૈસા લ્યા એટલે આયા ને ભગવાને તો પૂછું ના બોલે ખોટા પછી મેં યાર ખોટો બોલ્યો ખરેખર લ્યો અને તમે યાર પૂછા વગર બગાની વસ્તુની રજા ના જો તમે ડાયરેક્ટ લઈ જાઓ ને એટલે બાબુલાલ મજા ના આવે અને તમે અને મારી વાત સાંભળો તમે આયા એટલે શું બોલ્યા એવું મારી બગો એવું ના બોલ્યા યાર બગો તો ખાલી આરામમાં હતા ઓય આરામમાં નહીં એટલે બોલ તો આપણે ઊંચારા તો જતા રહીશું ના જતા ના જી પણ આ તમે અલ્યા એ આ શું કરી લાયા છો તમે યાર એ તું ખબર નહીં પડતી મારે બધું વાતી બધું છે હે એ આપણે કોઈ નહીં કર્યું અચ્છા મારા મને મુશ્કેલ છે હસીસીન કે ખબર નહીં મને ના ખોટું પડે હો ગટુન બોલાવવા પડશે ને નક્કી કરવું પડશે એ ગટું એ તોડ્યું આપણે નહીં તોડ્યું યાર તમે ખરેખર એમ કહો છો કે મેં નહીં તોડ્યું અલ્યા ખરેખર સાચું બોલી છો ને મને માતાજી છોકરાને પાય પડીને વળી જાય એટલી ઘરે માલા વગરની મિલી અરે દારૂડિયા મેં નહીં તોડ્યું તું મારું નામ ના ખોટું અલ્યા ભાઈ મારી વાત જબરો તમે લાગ્યા પછી યાર હું તો ગટું ઘરથી લાવ્યો આ તો ગટુન ગેટી લાયા ને તમે ગટુન આલી તું એક કામ કર્યો ગટુન તમે આવી જાવ લ્યો એટલે ગટું તમને આવે કે મન પેલો મૂંચો ને આપણે ધોડ કરું ઈ વાત કરો દોડ ને તા તોડ્યું છે તમે ઉએ ના ઘરે નહીં પડતી ઘરે જઈને તો મને થાપ ચોડે છે યાર તું લો મને ઓલે તો આ તો તોડે તમે જો ખાલી ખરેખર જ્યાંની તોડી હોય ને હો તોડ્યું ભલે
ખરેખર હું તને મેળીશ તો નહીં તાર જેટલે જાવું હોય ને એટલે જાવું